બેંક ખાતા તપાસવું, મિની સ્ટેટમેન્ટ મેળવવું, પિન બદલવા કે કેટલીક જગ્યાએ પૈસા જમા કરવાની સુવિધા ઉપલબ્ધ છે. ATM 24 કલાક કાર્યરત હોવાથી લોકોને ATMના સમય પર નિર્ભર રહેવું પડતું નથી. મારા પ્રોજેક્ટનું નામ છે જનરેશન્સ ઓફ મોબાઈલ ફોન. જનરેશન્સ ઓફ મોબાઈલ ફોનમાં આ ફર્સ્ટ જનરેશનનો મોબાઈલ છે. 1GB ટેકનોલોજી મોબાઈલ સંચારની પ્રથમ પેઢી હતી. આના મૂળ શોધક હતા માર્ટિન કૂપર. 1G ફોનમાં ખાલી 30 મિનિટ જ વાત થઈ શકતી હતી અને તેને ચાર્જ થવા માટે 10 કલાક લાગતા હતા. આ છે 2G ફોન. 2Gની શોધ ફિનલેન્ડમાં રેડિયો નિન્જા કંપની દ્વારા થઈ હતી. 2Gમાં પહેલીવાર SMS અને MMS જેવી સુવિધાઓ આવી હતી. આ છે 3G ફોન. 3G ફોન નેટવર્કની શરૂઆત જાપાનની એનટીટી ડોકોમો કંપની દ્વારા થઈ હતી. આ છે 4G ફોન. 4Gમાં વધતા આગળ ઘણો નેટવર્કનો ઉપયોગ થવા માંડ્યો. એપ્સ, ઓનલાઈન ગેમ્સ, જનરેશન્સ એવું બધું થયું. અને 5G જે હમણાંનું છે તેમાં AI ફીચર્સને ઘણું બધું કામ લાગે છે, જેમ કે ChatGPT, Gemini. મારું નામ પટેલ છે, જે હું ધોરણ 7માં ભણું છું. મારા પ્રોજેક્ટનું નામ છે વોટ્સઅપ વર્કિંગ મોડલ. વોટ્સઅપ પહેલાં વોટ્સઅપની લિંક ન હતી ત્યારે મનુષ્યને બહુ તકલીફ પડતી હતી. જ્યારે વોટ્સઅપની લિંક આવી ત્યારે મનુષ્યના જીવનમાં બહુ સરળતા પડી છે. વોટ્સઅપમાં તમને ફ્રેન્ડ જોડે વાતચીત કરવી હોય તો વોટ્સઅપમાં ગ્રુપ બનાવીને તમે વાતચીત કરી શકો છો. જેમ કે ફેમિલી ગ્રુપ બનાવવું હોય, ફ્રેન્ડ ગ્રુપ બનાવવું હોય, એમાં તમે ચેટિંગ કરી શકો છો. અને તમને જો તમારે કોઈ બહાર તમારા પરિવારમાંથી કોઈ બહાર રહેતું હોય તો તમારે વિડીયો કોલ કરીને તમે એમને જોઈ શકો છો અને વાતચીત કરી શકો છો. વોટ્સઅપમાં તમારી કોઈ પર્સનલ વાતો હોય તો એમાં તમે લોક લગાવી શકો છો. જેમ કે યુઝર A, યુઝર B અને પ્રાઇવેટ કી અને પબ્લિક કી. અને આ વોટ્સઅપ સેફર. નામ પટેલ છે, હું ધોરણ 7માં ભણું છું. આજે હું તમને ફાયરવોલ વિશે થોડીક માહિતી આપીશ. ફાયરવોલ એટલે શું? ફાયરવોલ એ ફાયરવોલ એ નેટવર્ક, કોમ્પ્યુટર અને સુરક્ષા આપતું સાધન છે. તે ઇન્ટરનેટ પરથી આવતા ડેટાને ચકાસે છે અને ખતરનાક ડેટાને અંદર આવવા દેતું નથી. જેમ ઘરની આગળ ગેટ હોય છે, તેમ કોમ્પ્યુટર પાસે ફાયરવોલ હોય છે. ફાયરવોલનું કામ ખરાબ વાયરસ અને હેકર્સને અંદર આવવાથી રોકે છે. ફક્ત મંજૂર ઓલ ડેટાને અંદર આવવા દે છે અને કોમ્પ્યુટર એને સુરક્ષિત રાખે છે. ફાયરવોલ કેમ જરૂરી છે? ઇન્ટરનેટ પરથી હેકિંગ ખતરો હોય છે. વ્યક્તિ માહિતી પાસવર્ડ ધીમું થવાથી બચાવવા માટે ફાયરવોલ મુખ્યત્વે નીચેના પ્રકાર હોય છે. પહેલું હાર્ડવેર ફાયરવોલ અલગ ઉપકરણ તરીકે કાર્ય કરે છે. સમગ્ર નેટવર્ક સુરક્ષા આપે છે. મોટા ભાગે રૂટર સાથે જોડાયેલા હોય છે. મારા પ્રોજેક્ટનું નામ છે શોર્ટકટ કી. શોર્ટકટ કી આપણને લખવા માટે, પ્રોજેક્ટ બનાવવા માટે ઉપયોગી છે. શોર્ટકટ કીનો ઉપયોગ દસ્તાવેજ સરળતાથી અને ઝડપથી કામ થઈ જાય છે. શોર્ટકટ કીથી આપણને ઓછું કાર્ય થઈ જાય છે.
આપણે ઝડપથી કામ કરી શકીએ છીએ. મેં અહીંયા સવાલ મૂક્યો છે, તમે સાચો જવાબ. સાચો જવાબ છે આ પહેલાંનો જવાબ તો આવી ગયો. જ્યારે સાચું જવાબ હોય તો લાઈટ થાય છે. બીજાનો જવાબ તો પહેલાં મૂકીએ તો ખોટો છે, એટલે લાઈટ થતી નથી. બીજાનો જવાબ આ રીતે શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે. પ્રોજેક્ટ બનાવ્યું હશે ને ત્યાં તો કઈ કઈ વસ્તુનો ઉપયોગ કર્યો? આ પ્રોજેક્ટ બનાવવા વાયર, ખીલી અને પુઠ્ઠા અને બેટરીનો ઉપયોગ કર્યો છે. મેં ધોરણ 6 બમાં ભણું છું. મારો વિષય કોમ્પ્યુટર છે. મારા કોમ્પ્યુટરમાં પ્રોજેક્ટ સ્ટોરેજ ડિવાઇસ છે. સ્ટોરેજ ડિવાઇસ કોઈ પણ પ્રોગ્રામ ડોક્યુમેન્ટ ફાઇલનો સ્ટોરેજ સ્ટોર કરે છે. તેની જરૂર પડતા પાછા લાવવા માટે સ્ટોરેજ ડિવાઇસનો ઉપયોગ થાય છે. સ્ટોરેજ ડિવાઇસમાં જુદા જુદા સ્ટોરેજ મળે છે. પ્રાઇમરી સ્ટોરેજ તે સીપીયુની ખૂબ જ નજીકમાં હોય છે. તે ખૂબ જ ઝડપી કામ કરે છે. તે અસ્થાયી હોય છે. તે અસ્થાયી રીતે ડેટા સ્ટોર કરે છે. રોમ લાઇટ આપણે રોમમાં કામ કરતા હોય છે. ડોક્યુમેન્ટ બનાવતા હોય ત્યારે લાઇટ જાય છે. ત્યારે રોમ બંધ થઈ જાય છે. પછી આપણે તેને ચાલુ કરીએ છીએ ત્યારે પણ તે ડેટા ડિલીટ થતા નહીં અને સેવ રહે છે. મારું નામ કાયસ્ને ચૌધરી, 6 બમાં ભણું છું. તમને કોમ્પ્યુટર કીબોર્ડ એક ઇનપુટ સાધન છે જેના દ્વારા આપણને કોમ્પ્યુટરના અક્ષર અને આકારના દાખલ કરીએ છીએ. રચનાઓ આપવા માટે ઉપયોગી છે. મોનિટર કોમ્પ્યુટરનો ભાગ છે જેમાં આપણને બધું દેખાય છે. ભાઈ છે. હું ધોરણ 7માં અભ્યાસ કરતો વિદ્યાર્થી છું. આજે હું તમને કોમ્પ્યુટરના શોર્ટ ફોર્મ અને ફૂલ ફોર્મ વિશે માહિતી આપવાનો છું. રેમ તો રેમનું ફૂલ ફોર્મ થાય છે રેન્ડમ એક્સેસ મેમરી. તમે જોઈ શકો છો રેમનું પૂરું નામ રેન્ડમ એક્સેસ મેમરી છે. હાલના આધુનિક કોમ્પ્યુટર અને હાલના સુપર કોમ્પ્યુટરમાં રેમનો ઉપયોગ વધુ પ્રમાણમાં થાય છે. રોમનું ફૂલ ફોર્મ છે રીડ ઓનલી મેમરી. તો તમે જોઈ શકો છો રોમનું પૂરું નામ રીડ ઓનલી મેમરી છે. તેનો ઉપયોગ મહત્વપૂર્ણ માહિતી સ્ટોર કરવામાં થાય છે. મહત્વપૂર્ણ માહિતી કોમ્પ્યુટરમાં સ્ટોર કરવામાં થાય છે. સીપીયુ તો સીપીયુનું ફૂલ ફોર્મનું નામ છે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. સીપીયુનો ઉપયોગ સીપીયુને કોમ્પ્યુટરનું મગજ કહેવામાં આવે છે. સીપીયુથી કોમ્પ્યુટરનું સંપૂર્ણ કંટ્રોલ કરવામાં આવે છે. Start by lock area of network. Man, metro point area of network. WAN, wide area of network. LAN તે માત્ર ઘરમાં ઉપયોગ થાય છે. તેની ઝડપ 150 kb છે. મેન તે સિટીમાં ઉપયોગ થાય છે.
તે સિટીમાં ઉપયોગ થાય છે. પછી વેન તે આખા વર્લ્ડમાં ઉપયોગ થાય છે. અસ્તુ. સર કુમાર લખેશભાઈ, હું તમને આજે માહિતીના સંચાર ટેકનોલોજી એટલે શું માહિતીના સંચાર ટેકનોલોજી એટલે કે એવી ટેકનોલોજી કે તેને એકત્ર અને તેને સંગ્રહ કરી શકાય છે. તેનો સંગ્રહ કરી શકાય છે અને આઈસીટીનો ઉપયોગ નીચે મુજબ થાય છે. શિક્ષણ, માહિતીને શોધવા માટે અને અભ્યાસ અને ભણવા માટે અને સરકારની વિવિધ કામગીરીઓ વિશે માહિતી આપણે શોધી શકીએ છીએ. અને આઈસીટીના લાભ નીચે મુજબ છે. તે આઈસીટી તે અનેક પ્રકારના લેન, વેન, ઇન્ટરનેટ, વાઈફાઈ વગેરેમાં તેનો સમાવેશ થાય છે. અને આઈસીટીમાં તેમાં આપણે મોબાઈલ ફોનમાં આપણે કોઈ વ્યક્તિ જોડે વાત કરતા હોય ત્યારે તેને વધારે પૂરતી વાત કરવી જોઈએ નહીં અને મોબાઈલ ફોનનો ઓછો ઉપયોગ કરવો જોઈએ. અને આપણા તેનો પાસવર્ડ મજબૂત રાખવો જોઈએ. આઈસીટીનું ફૂલ નામ ઇન્ફોર્મ ટેકનોલોજી કહેવામાં આવે છે. અને ICT.IT+ સંચાર માધ્યમ. હું ધોરણ 7 ભણતો વિદ્યાર્થી છું. મારા વિષયનું નામ છે સેટેલાઇટ કમ્યુનિકેશન. શું તમે જાણો છો સેટેલાઇટ કમ્યુનિકેશન શું છે? સેટેલાઇટ કમ્યુનિકેશન એ કોઈપણ બે સ્થળો વચ્ચેની માહિતીને પહોંચાડવા માટે ઉપગ્રહ એટલે કે સેટેલાઇટનો ઉપયોગ કરવામાં આવે છે. તેને સેટેલાઇટ કમ્યુનિકેશન કહે છે. ઉદાહરણ તરીકે તો તમે કોમ્પ્યુટરમાં કંઈ પણ સર્ચ કરશો તો તે પહેલાં એન્ટીના ટાવર પર જશે. એન્ટીના ટાવર તેને સેટેલાઇટ પર પહોંચાડશે. સેટેલાઇટ એ સિગ્નલને મજબૂત કરી ફરીથી જમીન પર મોકલશે. તેના ફાયદા દૂરના વિસ્તારોમાં માહિતી મોકલવા માટે, ઇન્ટરનેટ માટે અને ટીવી વગેરે જોવા માટે થાય છે. તેમાં ખર્ચ વધારે થાય છે. ઘણીવાર સિગ્નલમાં વિલંબ પણ પડી જાય છે અને હવામાનની તકલીફને લીધે સિગ્નલ પહોંચી શકતા નથી. નામ છે બારિયા ખુશી. હું ધોરણ 6માં ભણું છું અને મારો પ્રોજેક્ટનું નામ છે જનરેટિવ ઓફ કોમ્પ્યુટર પ્રોજેક્ટ એટલે કોમ્પ્યુટરની પેઢી. પહેલી પેઢી આ બીજી પેઢી આ ત્રીજી પેઢી આ પાંચમી પેઢી ચોથી પેઢી આ આપણી પાંચમી પેઢી પેઢીઓ આપણી કુલ પાંચ આવે. નમસ્તે, મારું નામ વાળકર છે. હું ધોરણ 6માં ભણું છું. મારા પ્રોજેક્ટનું નામ ટાઈપ્સ ઓફ કોમ્પ્યુટરના 4 પ્રકાર છે. પહેલું છે ટેબ્લેટ. ટેબ્લેટ એ ટચ સ્ક્રીન ઇન્ટરફેસ ધરાવતું વાયરલેસ પ્રોજેક્ટ છે. લેપટોપ ઘણી બધી કામગીરી કરી શકે. આપણા કોમ્પ્યુટરની જગ્યાએ લેપટોપ આપણે ઘણી જગ્યાએ વાપરી શકીએ છીએ. એના પછી આવ્યું કોમ્પ્યુટર. એ આવું અને આપણને સરળ રીતે કામ લાગી શકે. એ આપણે એના પછી આવે છે લેપટોપ. અને તો અમે ડી1 એ
નાનકડા એ મોટું હોય છે એ આપણને ઘણી બધી કામગીરીઓમાં મદદ થાય છે એ આપણને ઓફિસમાં ઘરે કે કોઈ પણ જગ્યાએ સરળતાથી આપણે વાપરી મારું નામ પ્રયાસ છે હું ધોરણ 6માં ભણું છું મારા પ્રોજેક્ટનું નામ છે ડેસ્કટોપ કોમ્પ્યુટર કાંઈ તે છે હું ધોરણ 6માં ભણું છું હું તમને કોમ્પ્યુટર વિશે માહિતી આપીશ કીબોર્ડ અને ઇનપુટ સાધન છે જેના દ્વારા આપણે કોમ્પ્યુટરના અક્ષર અને આંકડા દાખલ કરીએ છીએ તે કોમ્પ્યુટરના આપણા માટે ખૂબ ઉપયોગી છે. મારું નામ તાપિયાવાલા યુસુફભાઈ છે. હું ધોરણ 8 ભણું છું. મારા પ્રોજેક્ટનું નામ છે મિની પ્રોજેક્ટ. આ પ્રોજેક્ટ પર બનાવવા આપણે સૌપ્રથમ સ્ટુ બોક્સ લઈશું, તેની આગળની સાઈડ મેગ્નિફાઇંગ ગ્લાસ જેટલું ગોળ છિદ્ર કરશું અને તેને મેગ્નિફાઇંગ ગ્લાસ ટેપ અથવા ગ્લુ વડે ચોંટાડીશું. હવે બોક્સની અંદરની સાઈડ કાળો રંગ કરીશું જેથી લાઇટનું રિફ્લેક્શન ના થાય અને હવે બોક્સની અંદર ફોનને એવી રીતે સેટ કરીશું જે મેગ્નિફાઇંગ ગ્લાસની સામે આવી શકે અને તેની સ્ક્રીન મેગ્નિફાઇંગ ગ્લાસમાં દેખાઈ શકે. નમસ્તે, મારું નામ મોદી હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. આજે હું તમને સોશિયલ નેટવર્કિંગ વિશે થોડી ઘણી માહિતી આપીશ. તો ચાલો જાણીએ આ સોશિયલ નેટવર્કિંગ એટલે શું. સોશિયલ નેટવર્કિંગ એટલે ઇન્ટરનેટ દ્વારા લોકો એકબીજા સાથે જોડાય, વાતચીત કરે, માહિતી વેચે અને સામાજિક સંબંધો બનાવે તે પ્રક્રિયાને સોશિયલ નેટવર્કિંગ કહે છે. સોશિયલ નેટવર્કિંગ માટેની મુખ્ય એપ વેબસાઇટ અને પ્લેટફોર્મ આપેલા છે. તો આપણે જાણીશું મુખ્ય સોશિયલ નેટવર્કિંગની એપો કઈ છે. પહેલું ફેસબુક. મિત્રો પરિવાર સાથે જોડાવા માટેની ફેસબુક, વોટ્સઅપ એ બધી મુખ્ય એપ છે. નમસ્તે, મારું નામ ગોલસિંહ છે. મારા ટોપિકનું નામ છે સ્ટાર ટોપોલોજી, જેમાં બધા કોમ્પ્યુટરનું સંચાલન HB હબ કરે છે. તે બધું સંચાલન કરે છે જેના ઉપકરણો સાથે કનેક્શન થતું નથી, જે કોમ્પ્યુટરો સાથે કનેક્શન થાય છે. જે બિલ્ડિંગો જેવી વગેરે ઇમારતો પરથી કનેક્શન કરી શકાય છે. નમસ્તે, મારું નામ સાગર હરજી છે. હું ધોરણ 8 ભણું છું. મારા ટોપિકનું નામ છે એલ્ગોરિધમ. એ કોઈ પણ એલ્ગોરિધમ એટલે કોઈ પણ કાર્યને વિકસિત કરવા માટે તે બને છે. એલ્ગોરિધમ ચોક્કસ કાર્યને કરવા માટે વપરાય છે. નમસ્તે, મારું નામ રાજ છે. હું ધોરણ 8માં ભણું છું. મારા પ્રોજેક્ટનું નામ છે વેબ સર્વર. વેબ સર્વર એટલે વેબ સર્વરમાં વેબ બ્રાઉઝર છે. વેબ બ્રાઉઝરમાંથી ઇન્ટરનેટ મારફતે URL સુધી પહોંચે છે ને ઇન્ટરનેટ મારફતે જરૂરી ઈમેલ પણ મોકલે છે ને આમાંથી URL પણ વેબ બ્રાઉઝર જરૂરી ઈમેલ પણ બધા કોમ્પ્યુટરમાં મોકલે છે. અને પછી આવે છે વેબ સર્વરના મુખ્ય ઘટક. વેબ સર્વરના મુખ્ય 4 ઘટક છે. પહેલો છે નેટવર્ક, બીજું છે વેબ સર્વર અને ત્રીજું IP એડ્રેસ છે. અને IP એડ્રેસમાં વેબ સર્વરની ઓળખ આવે, નેટવર્કમાં લેન અને મેન આવે અને ક્લાયન્ટનો વપરાશકર્તાનો બ્રાઉઝર આવે તેના. નમસ્તે, મારું નામ છે હર્ષોરા દર્શન અનિલભાઈ. હું ધોરણ 8માં ભણું છું. મારા પ્રોજેક્ટનું નામ છે ઓનલાઈન એપ્લિકેશન. એમાં હું તમને યુટ્યુબ વિશે માહિતી આપીશ. યુટ્યુબ એક વિડીયો જોવા માટે લોકપ્રિય મોબાઈલ એપ છે. તેની સ્થાપના 14 ફેબ્રુઆરી 2005ના રોજ થઈ હતી. તે ઓનલાઈન એપ્લિકેશનમાં યુટ્યુબ છે, ઇન્સ્ટાગ્રામ છે, સ્નેપચેટ છે, પછી ગૂગલ છે, એમેઝોન છે, ફેસબુક છે. હવે હું તમને એની માહિતી આપીશ. યુટ્યુબ ઇન્સ્ટાગ્રામમાં આપણે કોઈ પણ વિડીયો
કોઈ પણ વિડીયો મ્યુઝિક સાથે કે લોકેશન સાથે મૂકી શકીએ છીએ તે એક મોબાઈલ દ્વારા મોબાઈલનું લોકપ્રિય એપ છે સ્નેપચેટ પર આપણે વિડીયો બનાવી શકીએ છીએ. વિડીયો બનાવીને તેના પર સોંગ મ્યુઝિક ડ્રોઈંગ કે પછી આપણે તેના પર સ્ટીકર્સ મૂકીને સ્ટેટસ બનાવી શકીએ છીએ. મારું નામ મોડી મિત્રા, હું ધોરણ 8માં ભણું છું. આજે મારા પ્રોજેક્ટનું નામ સાયબર ક્રાઇમ છે. સાયબર ક્રાઇમનો હેતુ સાયબર ક્રાઇમ આજના યુગમાં થતા છેતરપિંડીના સાયબર ક્રાઇમ કહે છે. સાયબર ક્રાઇમથી બચવા માટે આપણે યોગ્ય જ્ઞાન સાવચેતી અથવા કાયદાનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. તેથી આપણે સાયબર ક્રાઇમનો બચી શકે છે. સાયબર ક્રાઇમ બચી શકે છે. સુરક્ષિત ડિજિટલ સમાજને પણ બનાવી શકે છે. સાયબર ક્રાઇમની મુખ્ય માહિતી. મારું નામ માછીવરા જીતેન્દ્રભાઈ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરતો વિદ્યાર્થી છું. આજે મારા પ્રોજેક્ટનું નામ છે ક્લાયન્ટ સર્વર. ક્લાયન્ટ સર્વરનો પરિચય તો કે તેના ક્લાયન્ટ સર્વર તેના મુખ્ય બે ભાગ હોય છે, ક્લાયન્ટ અને સર્વર. ક્લાયન્ટ એટલે કે જે એક મુખ્ય ભાગનો પરિબળ હોય છે તે ક્લાયન્ટ પાસેથી માહિતી માંગે છે અને તે તેના ઉદાહરણ તરીકે મોબાઈલ ફોન લેપટોપ અને વેબ બ્રાઉઝર તરીકે. અને સર્વર એટલે શું? સર્વર એટલે કે તે એક શક્તિશાળી કોમ્પ્યુટર છે જે અન્ય ક્લાયન્ટોને મદદરૂપ થઈને તેની માહિતી આપે છે.